નમસ્તે, કેમ છો તમે બધા? જય માતાજી, જય શ્રી કૃષ્ણ. મારું નામ અનિતા છે. મારા લગ્નને હજુ માત્ર 6 મહિના જ થયા હતા કે મારા સાસુનું વર્તન મારા પ્રત્યે બદલાવા લાગ્યું. કાં તો એવું કહેવું વધારે સારું રહેશે કે બનાવટ અને પ્રેમનો જે ઘોળ તેમણે પોતાના પર ચડાવી રાખ્યો હતો તે 6 મહિનાથી વધુ ટકી ના શક્યો. જો કે મારા લગ્ન કોઈ પ્રેમ લગ્ન ન હતા. મારા સાસુ ખૂબ જ અરમાનો સાથે મને પોતાના પુત્ર માટે પરણાવીને લાવ્યા હતા. હું એક ગરીબ પરિવારની હતી અને હું ઘરની છેલ્લી પુત્રી હતી. મારા બધા બહેન ભાઈઓ પરણેલા હતા, પોતપોતાના ઘરના હતા. મારા બંને ભાઈઓ તો લગ્નના થોડા મહિના પછી જ મમ્મી પપ્પાને છોડીને જતા રહ્યા. જ્યારે મારી બંને મોટી બહેનો દૂરના શહેરમાં રહેતી હતી. પપ્પાની કામ કરવાની ઉંમર તો ન હતી, પણ પુત્રીઓનો બોજ પપ્પાને આ ઉંમરે પણ ચેન નહોતો દેતો. હું ઈચ્છતી હતી કે હું પપ્પાનો સહારો બનું, પરંતુ પપ્પા એવું નહોતા ઈચ્છતા. હજુ હું એટલો પણ લાચાર નથી કે પુત્રીની કમાઈ ખાઉં. પપ્પાનો એક જ હુકમ હતો, જે મને ઘરની બહાર પગ નહોતો મૂકવા દેતો. પપ્પાએ શિષ્ટાચારવાળું જીવન જીવ્યું હતું. ગરીબ જરૂર હતા, પરંતુ ઈમાનદાર અને સિદ્ધાંતોવાળા હતા. કદાચ આવા લોકોના નસીબમાં હંમેશા મુશ્કેલીઓ જ લખાયેલી હોય છે. હું જાણતી હતી કે હું નોકરી કરીશ તો પપ્પા ક્યારેય ખુશ નહીં થાય, અને હું પપ્પાને દુઃખી નહોતી કરવા માંગતી. મમ્મીના અવસાનથી જ્યાં મને ઊંડો આઘાત લાગ્યો, ત્યાં પપ્પા પણ ભાંગી પડ્યા હતા. જેવો પણ સંબંધ આવતો, પપ્પા હા પાડવામાં વિલંબ ના કરતા. પરંતુ જ્યારે રાજેન્દ્રનો સંબંધ આવ્યો તો મારી સાથે સાથે પપ્પા પણ આશ્ચર્યમાં પડી ગયા. એ લોકો અમારા શહેરના જ હતા, પરંતુ તેમની પરિસ્થિતિ અમારા કરતાં ઘણી સારી હતી. સાથે રાજેન્દ્ર સારો અને દેખાવડો પણ હતો, જ્યારે હું સામાન્ય દેખાવની હતી. મારામાં એટલું કંઈ ખાસ ન હતું, અને સાથે ગરીબીએ તો રહેલી કસર પણ પૂર્ણ કરી દીધી હતી. રાજેન્દ્રનો સંબંધ પપ્પા માટે કોઈ ચમત્કારથી ઓછો ન હતો. પપ્પાને આવા સંબંધની ઉમ્મીદ પણ ન હતી. તેથી પપ્પાએ તરત જ સગાઈ અને ટૂંક સમયમાં જ લગ્ન કરાવી દીધા અને મને વિદાય આપી દીધી. પપ્પાએ દહેજના નામે મને થોડી વસ્તુઓ આપી હતી, થોડો સામાન. મારા ભાઈ બહેનોએ જેમ તેમ કરીને મને ગિફ્ટમાં આપ્યો હતો. પપ્પાથી છૂટા પડવાનું દુઃખ. એક તરફ મને એ વાતની તકલીફ વધારે હતી કે પપ્પા મારા લગ્ન પછી એકલા પડી જશે. મોટા ભાઈએ પૂછવા ખાતર પપ્પાને પૂછ્યું હતું કે હવે તમે મારા ઘરે આવીને રહેજો, પણ પપ્પાએ સ્પષ્ટ ના પાડી દીધી. તમારા વગર ચાલે છે, ભવિષ્યમાં પણ ચાલશે. હું મારા ઘરમાં જ રહીશ. હું દિલથી ઈચ્છતી હતી કે પપ્પા કોઈ ભાઈ સાથે જતા રહે, પરંતુ હું જાણતી હતી કે એ શક્ય નથી. પપ્પા પોતાની વાત પર અડગ રહેવાના. હું રાજેન્દ્ર સાથે વિદાય લઈને આવતી રહી. મારી સાસરીમાં એક કુંવારી નણંદ મોજૂદ હતી, જ્યારે એક નણંદ પરણિત હતી. મારા સાસરા મરી ગયા હતા અને ઘરમાં સાસુનો હુકમ ચાલતો હતો. રાજેન્દ્ર ડ્રાઈવર હતો. તે કંપનીની બસ ચલાવતો હતો અને બધો પગાર લાવીને પોતાની માના હાથમાં મૂકી દેતો. રાજેન્દ્રની મમ્મી ઘરનો ખર્ચો ચલાવતી અને બાકીની રકમ પોતાની પુત્રીના લગ્ન માટે બચાવતી હતી. હું મારા સાસુની એહસાનમંદ હતી કે તેમણે મારા જેવી છોકરીને તેમના પુત્ર માટે પસંદ કરી. તેથી હું મારા સાસુનું ખૂબ ધ્યાન રાખતી. રાજેન્દ્ર એક સારો પતિ સાબિત થયો. તે મારું ખૂબ ધ્યાન રાખતો હતો. થોડા દિવસોમાં જ અમે એકબીજાની એટલા નજીક આવી ગયા કે હવે એકબીજા વિના અમારો દિવસ જ પસાર નહોતો થતો. મારા સાસુને રાજેન્દ્રનું આ રીતે મારી સામે જોવું અને મારું ખૂબ ધ્યાન રાખવું જરાય પસંદ ન હતું. રાજેન્દ્ર પોતાની મા બહેનો સામે પણ પોતાનો પ્રેમ વ્યક્ત કરવાથી બાજ નહોતો હોતો. દર વખતે મારી પાસે જ બેસી જતો. તે જમતી વખતે હાથ પકડીને મને પોતાની પાસે જ બેસાડી દેતો.
તો હું શરમાઈ જતી. આ પ્રેમ મોહબ્બતનો ઇઝહાર પોતાના રૂમમાં કરવાનું રાખ. ઘરમાં જમાન બહેનો હાજર છે. મારા સાસુ ટોકતા રહેતા, પરંતુ રાજેન્દ્રને તો કોઈ જાણે પરવાહ જ ન હતી. અરે મમ્મી, પત્ની છે મારી, કોઈ અજાણી થોડી છે. તે હસીને પોતાની માની વાત ટાળી દેતું, તો તેની મા ગુસ્સે થઈ જતી. તેમને કદાચ એટલી ઉમ્મીદ ન હતી કે રાજેન્દ્ર મને આટલો પ્રેમ કરશે. વાસ્તવમાં એ વાત મને પાછળથી સમજાઈ હતી કે મને રાજેન્દ્ર માટે પસંદ કરવાનો હેતુ એ જ હતો કે રાજેન્દ્ર મારા પર વધારે ધ્યાન ના આપે અને હંમેશા પોતાની મા અને બહેનોને જ પ્રેમ કરતો રહે. તે હંમેશા રાજેન્દ્રને એ વાતની ફરિયાદ કરતી હતી કે પૈસા ઓછા છે, હવે મોંઘવારી વધી ગઈ છે, આ પગારમાં ગુજરાન નથી ચાલતું, તો સાથે બીજો કોઈ કામ ધંધો પણ શોધ. તારી બહેનને પણ પરણાવવાની છે, તેના માટે પણ પૈસાની જરૂર છે. રાજેન્દ્ર જેટલા પણ પૈસા તેના હાથમાં આપતો, તેમાં તે માંડ માંડ ઘરનું ગુજરાન ચલાવતી અને બાકીના બધા પૈસા બચાવીને રાખતી. જો હવે તારી પત્ની પણ આવી ગઈ છે, ઘરના ખર્ચા વધી ગયા છે, તેથી હવે આ પૈસામાં ગુજારો નથી થતો. તે દર વખતે પૈસા પકડતા પહેલાં આ વાત રાજેન્દ્રને જરૂર સંભળાવતી. તારી પત્ની તો ખાય છે, પણ એટલું તે મને જોઈને સંભળાવતી તો હું શરમ અનુભવતી. મારા સાસુ મારા પતિની હાજરીમાં તો મને કંઈ ના કહેતા અને પોતાનું મોં બંધ રાખતા, પરંતુ મારા પતિ કામ પર જતાની સાથે જ તેમને મને કઠોર વાતો સંભળાવતા રહેતા. મારા દરેક કામમાં ભૂલ કાઢતા. હું પણ ચૂપચાપ સહન કરી લેતી. મારી પાસે પાછા જવાનો ક્યાં કોઈ આશરો હતો કે તેમને સામે જવાબ આપું. હું જાણતી હતી કે રાજેન્દ્ર પોતાની માની કેટલી ઇજ્જત કરતો હતો. જો તે રાજેન્દ્રને મારા વિરુદ્ધ ફરિયાદ કરતી તો રાજેન્દ્ર પણ મારી વિરુદ્ધ થઈ જતો અને હું નહોતી ઈચ્છતી કે મારા પતિના દિલમાં મારા પ્રત્યે નફરત પેદા થાય. તેથી હું મૌન રહેતી હતી. જ્યારે મારું મૌન તેને વધુ આનંદ આપતું હતું. હું પાછી જઈને પપ્પાને પરેશાન નહોતી કરવા માંગતી. એમ પણ આવી મામૂલી વાતમાં પોતાનું ઘર ભાંગવાની શું જરૂર હતી? મારા સાસુએ ઘરનું બધું કામ મારા પર નાખી દીધું હતું. રાજેન્દ્ર સવારે જતો તો રાત્રે આવતો અને હું કામમાં લાગેલી રહેતી. મારી નણંદ ઘરનું કોઈ કામ પણ નહોતી કરતી. તે પોતાની ચોપડીઓ લઈને વાંચવા માટે ધાબા પર જતી રહેતી અને ઘણા બધા કલાક ત્યાં જ પસાર કરી દેતી. એક દિવસ હું ધાબા પર કપડાં સૂકવવા ગઈ તો મને ત્યાં વાતોનો અવાજ સંભળાયો કે જાણે મારી નણંદ કોઈની સાથે વાતો કરી રહી હોય. હું થોડી ઉપર ગઈ તો મારી નણંદ તરત જ દોડીને મારી પાસે આવતી રહી અને બોલી, તું અહીંયા શું કરવા આવી છે? હું કપડાં સૂકવવા આવી છું. મેં તેને આશ્ચર્યચકિત થઈને કહ્યું. જો કે મારા હાથમાં કપડાં ભરેલી ડોલ તે સાફ સાફ જોઈ શકતી હતી. અચ્છા, ઠીક છે, સૂકવી લે, હું નીચે જઈ રહી છું. તે તરત જ સીડીઓ પરથી નીચે ઉતરી ગઈ. હું તેના વર્તનથી આશ્ચર્યચકિત હતી. ના જાણે એના ચહેરા પર આટલી ગભરાટ કેમ હતી. મેં ધાબા પર આસપાસ જોયું, પરંતુ ત્યાં કોઈ હાજર ન હતું. કદાચ તેણે મને સીડી નજીક થોડીવાર માટે રોકી તો જે પણ ત્યાં હાજર હતું તે ભાગી ગયું. મને પોતાની નણંદ પર શંકા થઈ ગઈ હતી, પણ હું કોઈને કંઈ પણ કહેવાની સ્થિતિમાં ન હતી. મારા સાસુ તો મને ચોટલો પકડીને ઘરમાંથી બહાર કાઢી મૂકતા જો મેં તેમની પુત્રી પર આરોપ લગાવ્યો હોત તો. પરંતુ મારી નણંદ પર નજર રાખવાની શરૂ કરી દીધી હતી, કારણ કે હું નહોતી ઈચ્છતી કે ભવિષ્યમાં તે કોઈ જેવું તેવું કામ કરીને પોતાના ભાઈની ઇજ્જત માટીમાં ભેળવી દે. તે હજુ નાની અને ના સમજ હતી. તેણે 12મા ધોરણની પરીક્ષા આપવાની હતી. તેની પરીક્ષા ટૂંક સમયમાં જ હતી, તેથી તે હંમેશા વાંચવામાં લાગેલી રહેતી હતી. અભ્યાસના બહાને જે ચક્કર તેને ચલાવી રાખ્યા હતા તે જલ્દી પકડાઈ ગયા. તે ઘરેથી સ્કૂલે જવા નીકળતી, પણ પાછી ઘણી મોડા આવતી. તેણે પોતાની માને એવું કહી રાખ્યું હતું કે પરીક્ષાઓને કારણે બધા ક્લાસમાં હાજરી આપવી પડે છે.
જો કે એટલું તો મને પણ ખબર હતી કે જ્યારે પરીક્ષા નજીક હોય તો સ્કૂલમાં ક્લાસ નથી હોતા, પણ મારા સાસુને આ વાતની જાણ ન હતી. એક દિવસ રાજેન્દ્ર તેનો હાથ પકડીને તેને ખેંચીને ઘરે લઈ આવ્યો અને તેને માની સામે ફેંકી દીધી. આને પૂછ કે તે બહાર શું ચક્કર ચલાવી રહી છે. મારી ઇજ્જત તેણે માટીમાં ભેળવી દીધી. મારા સાસુ રાજેન્દ્રના આ વલણથી આશ્ચર્યચકિત હતા. એવું શું કરી દીધું તેણે? તે ચમકીને બોલ્યા. આ મોચીના છોકરા રાજા સાથે મોટરસાયકલ પર બેસીને ફરી રહી હતી. મારા સાસુએ આશ્ચર્યથી પોતાના માથા પર હાથ માર્યો અને કહ્યું, અરે મનહૂસ, તને તે મોચીનો છોકરો જ મળ્યો હતો? મને તો પહેલેથી જ ખબર હતી કે તે ધાબા પર છુપી રીતે કોને મળતી હતી. મેં આ વાત કોઈને કહી ન હતી. હવે હું સમજી ગઈ કે ધાબા પર આવવાવાળો છોકરો રાજા જ હતો. એ અમારા મહોલ્લામાં જ રહેતો હતો, જે એક નંબરનો રખડેલ અને બદમાશ હતો. તે ગળામાં જાડી ચેન નાખીને અને શર્ટના આગળના બટનો ખોલીને આખો દિવસ રખડતો રહેતો. મારા સાસુ ક્યારેક ક્યારેક મારી પાસે બજારમાંથી શાકભાજી મગાવતા હતા. મેં મોટે ભાગે અમારા દરવાજા તરફ તાકતો રહેતો હતો. હવે મને ખબર પડી કે તે મારી નણંદની રાહ જોતો હતો. તેનામાં કંઈ પણ એવું ન હતું કે તેને પસંદ કરવામાં આવે. તેનામાં મોટી મોટી વાતો ઘણી બધી ભરી હતી. કદાચ મારી નણંદને તેની એ મોટી મોટી વાતો ગમી ગઈ હતી. તે મારી સાથે લગ્ન કરવા માગે છે. મમ્મી, તે ચીસ પાડીને બોલી તો હું તેની હિંમત જોઈને આશ્ચર્યચકિત થઈ ગઈ. રાજેન્દ્રના હાથમાં નહોતું હતું, નકર તે તેને જીભથી મારી નાખત. જો મારા સાસુ વચ્ચે ના પડતા તો તેણે કદાચ આવું પગલું ભરી દીધું હોત. હું તે મોચીના છોકરા સાથે આના લગ્ન નહીં કરું. મમ્મી, તેને સ્પષ્ટપણે કહી દે અને સમજાવી દે કે હવેથી તે આ ઘરની બહાર પગ ના મૂકે. જેટલું ભણવાનું હતું એટલું ભણી લીધું. હવે આગળ આ ભણવાનું નામ ના લે, બલકે તેનો સંબંધ શોધીને તેને વિદાય આપ. જ્યારે રાજેન્દ્રએ પોતાનો નિર્ણય સ્પષ્ટપણે સંભળાવ્યો તો મારા સાસુએ આ વાત પર હામાં માથું હલાવી દીધું. હા, સાચું કહી રહ્યો છે તું. હું હવે તેનો સંબંધ શોધીશ. ઓ નાલાયક, અમારું નાક કપાવીશ કે શું? તે મોચીના છોકરા સાથે લગ્ન કરીને અમારી ઇજ્જત માટીમાં ભેળવી દઈશ. આપણે ઊંચા ખાનદાનવાળા છીએ, જ્યારે તું મોચીના છોકરા પાછળ પાગલ છે. એવું લાગે છે કે મારા સાસુને એ વાતનું દુઃખ ન હતું કે તેણે કોઈ છોકરા સાથે ચક્કર ચલાવ્યું, પણ એ વાતની ઈર્ષા વધુ હતી કે તેણે મોચીના છોકરા સાથે ચક્કર કેમ ચલાવ્યું. રાજેન્દ્ર પોતાનો ફેસલો સંભળાવીને ગુસ્સાથી લાલ થઈને બહાર નીકળી ગયો હતો. જ્યારે મારી નણંદે રાજેન્દ્રના જતાની સાથે જ ઘરમાં હંગામો મચાવ્યો. પોતાના પુત્રને સમજાવી દે મમ્મી કે તે ભવિષ્યમાં મારા રસ્તામાં અડચણ ના બને, નહીતર હું રાજા સાથે ઘરેથી ભાગી જઈશ. જ્યારે તેણે જોરથી કહ્યું તો મારા સાસુ આશ્ચર્યથી પહોળી આંખો સાથે તેને જોવા લાગ્યા. હું પણ તેના વર્તનથી આશ્ચર્યચકિત થઈ ગઈ. તે શરમાવાને બદલે પોતાની મા સામે જ આંખો કાઢી રહી હતી. શરમ વગરની આ કેવી વાત કરી રહી છે? મારા સાસુએ તેને ચોટલા વલે પકડી અને ઘસડીને અંદર લઈ ગયા. અંદરથી તેની ચીસોનો અવાજ સ્પષ્ટ સંભળાતો હતો. મારા સાસુએ તેને મારી મારીને અડધી કરી નાખી હતી. તે માર ખાવાને લાયક જ હતી. બીજા દિવસે સવારે ઘરે આફત આવી. મારી નણંદ શ્રેયા ઘરેથી ગાયબ હતી. જ્યારે પોતાની માના ઘરેણાં પણ સાથે જ લઈને ગઈ હતી. એ સાથે જ મારા સાસુએ છાતી પર હાથ પછાડીને અવાજ કરવાનું શરૂ કરી દીધું. રાજેન્દ્ર અને હું આશ્ચર્યથી પોતાના રૂમમાંથી બહાર આવ્યા હતા. તિજોરીનો સામાન વેરવિખેર હતો. ઘરમાં ચોરી થઈ ગઈ કે શું? હું આશ્ચર્યચકિત થઈને બોલી. તારી બહેન તારા ઘરેણાં ચોરીને રાતોરાત ઘરેથી ભાગી ગઈ છે. મારી સાસુએ રાજેન્દ્ર સામે જોઈને કહ્યું તો તે સ્તબ્ધ થઈ ગયો. હું તેને ને
જીવથી મારી નાખીશ. મમ્મી, મેં તેને પહેલેથી જ સમજાવી હતી કે તે ઘરની બહાર પગ ના મૂકે. તારી આ ધમકીને કારણે જ તો તે ઘરેથી ભાગી છે. તે ઘરમાં ક્યાં ટકવાની હતી? તારે તેની સાથે આવું વર્તન નહોતું કરવું જોઈતું. મારા સાસુએ મારા પતિ પર જ આરોપ લગાવી દીધો. તેને નવાઈ લાગી. આ તું શું કહી રહી છે મમ્મી? તેની આવી હરકતો છતાં પણ તું તેનો સાથ આપી રહી છે. તે આવું વર્તન ના કર્યું હોત તું એને પ્રેમથી પણ સમજાવી શકતો હતો. તે પ્રેમથી સમજવામાં સક્ષમ હતી જ ક્યાં? હવે તું જ જો તેણે કેવી હરકત કરી છે. હવે જા તેને શોધીને લાવ, એ પહેલાં કે આખા મહોલ્લાને ખબર પડે અને આપણું મોઢું કાળું થાય. મોઢું તો કાળું કરીને જતી રહી છે મમ્મી. હવે શોધીને લાવવાનો પણ શો ફાયદો? જ્યાં ગઈ હોય ત્યાં જ જવા દે. તેની જાતે જ અક્કલ ઠેકાણે આવી જશે. હું કહું છું રાજેન્દ્ર, તું અત્યારે ને અત્યારે જ તેની પાછળ જા અને તે રાજાને ગળાથી પકડીને મારી પુત્રીને પાછી લઈને આવ. હું કંઈ ના જાણું એ પહેલાં કે બધા સંબંધીઓને જાણ થાય. પોતાની પરણિત બહેનનું વિચાર. તેની સાસરીવાળા તેને ટોણા મારી મારીને મારી નાખશે. હું એ બંનેને જીવથી મારી નાખીશ મમ્મી. હું જણાવી રહ્યો છું કે એ રાજાને નહીં. જ્યારે રાજેન્દ્ર ગુસ્સાથી લાલ થઈને બહાર નીકળ્યો તો હું તેની પાછળ દોડી હતી. હું નહોતી ઈચ્છતી કે તેના ચાહતા હોવા છતાં પણ પોતાના હાથ વડે બે ખૂન કરી બેસે. શ્રેયા જલ્દી જ રાજેન્દ્રના હાથમાં આવી ગઈ હતી. જ્યારે રાજા પોતાનો જીવ બચાવીને ભાગી ગયો હતો. તે બંને કોર્ટ મેરેજ કરવા માટે ઘરેથી નીકળ્યા હતા, પરંતુ રાજેન્દ્રની નજરથી બચી ના શક્યા. રાજેન્દ્ર શ્રેયાને ઘસડીને ઘરે લાવ્યો અને તેની મા સામે ફેંકી દીધી. તે તરત જ પોતાની માની પાછળ છુપાઈ ગઈ. મમ્મી, આના આજે જ લગ્ન કરીને આને વિદાય આપ. તેની માએ પોતાની પુત્રીને લઈ જઈને રૂમમાં બંધ કરી દીધી. હું જોઉં છું અને કઈ રીતે કરું છું. મારા સાસુએ તરત જ પોતાની મોટી પુત્રીને બોલાવી અને તેને આખી વાત સમજાવી. તારી સાસુ તારા દેર માટે સંબંધ શોધી રહી છે તો તેની સાથે વાત કર કે તે આ છોકરીને અહીંથી લગ્ન કરીને લઈ જાય. મારા સાસુએ પોતાની પુત્રીને કહ્યું તો તેણે આ વાતમાં માથું હલાવી દીધું. હું આજે જ મારા પતિ સાથે વાત કરું છું કે તે હર્ષનો સંબંધ શ્રેયા સાથે કરાવી દે. મમ્મી, જો મેં તારું કેટલું મોટું કામ કરાવ્યું. હવે તું પણ મને ખુશ કરી દે. હું પૂરી 5 જોડી લઈશ. મારી મોટી નણંદે મારી સાસુને કહ્યું તો તેઓ ખુશીથી માથું હલાવવા લાગ્યા. હા હા, કેમ નહીં. 5 તો હું શું, જો પૂરી 10 જોડી પણ આપીશ તો પણ ઓછી છે. શ્રેયાનો સંબંધ મારી મોટી નણંદના દેર સાથે જ નક્કી કરવામાં આવ્યો હતો. તેમને લગ્નની ઉતાવળ હતી કારણ કે તેમની તરફથી તમામ તૈયારીઓ પૂર્ણ હતી. તેથી મારા સાસુએ પણ લગ્નની તૈયારીઓ શરૂ કરી દીધી. હું પોતાની નણંદનું દહેજ જોઈને આશ્ચર્યચકિત હતી. એવી કોઈ વસ્તુ ન હતી જે મારા સાસુએ તેને ન આપી હોય. આખું ઘર તેના દહેજથી ભરાઈ ગયું હતું. તે પણ આટલી બધી નવી નવી વસ્તુઓ અને કપડાં ચપ્પલ જોઈને મોહિત થઈ ગઈ હતી અને ચૂપચાપ વિદાય લઈને પોતાના પતિ સાથે જતી રહી. મારા સાસુ અને મારા પતિ બંને ખુશ હતા કે ચાલો તેમની ઇજ્જત બચી ગઈ અને તેમની પુત્રી યોગ્ય રીતે પોતાની ઘરની થઈ ગઈ. હું પોતાની નણંદના લગ્નના કામોમાં ખરાબ રીતે લાગેલી હતી. તેથી મને મારી તબિયતની ચિંતા કરવાનો જરાય સમય ના મળ્યો. મારા સાસુ અને નણંદ પોતે તો આખો દિવસ રૂમમાં બંધ રહેતા, ના જાણે શું વાતો કરતા રહેતા. જ્યારે હું કામમાં લાગેલી રહેતી, નણંદના લગ્નના કામમાંથી નવરી પડી તો મને પોતાની તબિયત ખરાબ હોય એવું લાગ્યું. મેં તરત જ જઈને ડૉક્ટર પાસે તપાસ કરાવી તો મારી અપેક્ષા મુજબ ડૉક્ટરે મને સારા સમાચાર આપ્યા. હું અને રાજેન્દ્ર ખૂબ ખુશ હતા. ભગવાન ટૂંક સમયમાં જ અમને સંતાન પ્રાપ્તિનું સુખ આપવાના હતા. રાજેન્દ્રની ખુશીની પણ કોઈ સીમા ન હતી. બાળકના સમાચાર મળતા બીજા જ દિવસે તે ખુશી ખુશી ઘરે પાછો આવ્યો હતો. જોયું, આપણું થવાવાળું બાળક
આપણા માટે કેટલું નસીબદાર સાબિત થયું. મારું વર્ષોથી પડેલું કામ પૂરું થઈ ગયું. હું પરદેશ જવાની ઘણી કોશિશ કરી રહ્યો હતો. હવે મારું કામ એટલી સહેલાઈથી થઈ ગયું કે હું પોતે આશ્ચર્યચકિત છું. જ્યારે તેણે મને આ વાત સંભળાવી તો હું આશ્ચર્યથી તેની સામે જોવા લાગી. આપણા સારા ભવિષ્ય માટે આપણે આ પરીક્ષા પાસ કરવી જ પડશે. મેં રાજેન્દ્રને રોકવાનો ઘણો પ્રયાસ કર્યો કે હું આટલામાં જ ખુશ અને સંતુષ્ટ છું અને ના તો મને વધારે તમન્ના છે કે ના જોઈએ છે પપ્પાના ઘરમાં, તો હું આનાથી પણ વધુ મુશ્કેલ પરિસ્થિતિમાં જીવી હતી. પરંતુ રાજેન્દ્ર માનવા તૈયાર ન હતો. તારા સપના નહીં હોય પણ મારા છે. પોતાના બાળકના ભવિષ્યના મેં ઘણા સપના જોઈ રાખ્યા છે, તો મારા સપના પૂરા કરવાના માર્ગમાં અડચણરૂપ ના બન અને પ્રાર્થના કર, હું જલ્દી પાછો આવતો રહીશ. મને એકલી મૂકીને રાજેન્દ્ર પરદેશ જતો રહ્યો. રાજેન્દ્રના ગયા પછી મારી પરીક્ષા ખરેખર શરૂ થઈ હતી. એક તો હું તેના જવાના દુઃખમાંથી જ બહાર નહોતી નીકળી. મને ક્ષણે તેની યાદ આવતી. બીજું, મારા સાસુ મને શાંતિથી બેસવા નહોતા દેતા. જો ડૉક્ટરે સ્પષ્ટપણે કહ્યું હતું કે મારું બાળક પેટમાં ઊંધું છે અને તેનો જન્મ ઓપરેશન દ્વારા જ થશે. રાજેન્દ્રએ થોડા મહિના પછી જ પૈસા મોકલવાનું શરૂ કર્યું હતું, પણ એ તમામ પૈસા મારા સાસુના હાથમાં આવતા અને તેઓ પોતાની પોટલીમાં ક્યાં ગાયબ કરી દેતા. ઘરનો ખર્ચો પહેલાં કરતાં પણ વધુ મુશ્કેલ બની રહ્યો હતો. તેઓ ખાવા પીવા માટે રાશન પણ નહોતા મંગાવતા. જ્યારે આવી હાલતમાં ખાવા પીવાની કેટલી જરૂર હતી. મારા સાસુને ખબર પણ હતી કે મારું બાળક પેટમાં ઊંધું છે અને મને ઓપરેશન કરવું પડશે. તેના માટે મને સારા ખોરાકની જરૂર હતી, પરંતુ હું તેમ છતાં તેમના ડરથી છુપાઈને ખાતી હતી. પણ હવે તો ફ્રીજમાં પણ કંઈ હાજર ના હોતું. ઘણીવાર રાંધવા માટે કોઈ શાકભાજી કે કઠોળ પણ ઉપલબ્ધ ના હોતું. તે પોતે તો ચપ્પલ પહેરીને સવારમાં નીકળી જતા અને રાત્રે પરત આવતા. જ્યારે ઘરમાં હું આખો દિવસ સૂકી રોટલી ખાઈને વિતાવતી, તે દર બીજા કે ત્રીજા દિવસે પોતાની પુત્રીઓના સાસરે પહોંચી જતા અને જતી વખતે તેમના માટે ફળ ફ્રૂટ સાથે સાથે ખાવા પીવાની ઘણી બધી વસ્તુઓ લઈ જતા અને બાકીના પૈસા પણ તેમના હાથમાં મૂકી દેતા હતા. ઘણીવાર તેમની પુત્રીઓ અહીંયા આવે તો ફક્ત સાંજનું ખાવાનું બનાવતા અને બજારમાંથી ઘણી વસ્તુઓ મગાવતા હતા, જ્યારે મને ફક્ત વધે ખાવાનું મળતું. હવે મારી મોટી નણંદની વાતોથી મને અંદાજ આવ્યો કે મારા સાસુ તેમના પાછળ ઘણા પૈસા ઉડાડે છે. મારી નાની નણંદ પણ હવે મને બહુ ખુશ લાગતી હતી. તે ત્રણેય રૂમ બંધ કરીને બેસી જતા અને ખાવા પીવાની વસ્તુઓ મંગાવતા રહેતા, જ્યારે હું ખાલી પેટે આમ તેમ ભટકતી રહેતી. મારા સાસુ દવાના નામે મારા પતિ પાસેથી પૈસા મગાવતા. અરે, હવે ખર્ચ કેટલા વધી ગયા છે. હોસ્પિટલોના ચક્કર લગાવવા એ સરળ કામ નથી. આટલી બધી મોંઘવારી છે, સાથે ડૉક્ટરની ફી પણ એટલી બધી છે અને તેને તો એમ પણ અનેક પ્રકારની સમસ્યાઓ છે, તેથી તેને વધુ સારવારની જરૂર પડે છે. જ્યારે મારા સાસુ ફોન પર મારા પતિને કહેતા તો હું ચૂપચાપ સાંભળતી રહેતી. તે મારી પણ રાજેન્દ્ર સાથે વાત કરાવી દેતા અને તે સમયે મારી સામે ગુસ્સાથી જોતા રહેતા, જેથી હું મારા મોંમાંથી એક શબ્દ પણ ના બોલું. હું એમ પણ રાજેન્દ્રને પરેશાન નહોતી કરવા માગતી, તેથી હું બધું સારું કહીને તેના વખાણ કરતી હતી. મને અહેસાસ હતો કે તે પરદેશમાં અમારા ખાતર કેટલી મહેનત કરી રહ્યો હતો. આવામાં જો હું તેને અહીંયાની ફરિયાદ કરવાનું શરૂ કરી દઉં તો ઘણો પરેશાન થઈ જતો. મમ્મી, મારી તબિયત સારી નથી, મને હોસ્પિટલ લઈ જાઓ. મેં મારા સાસુને સવારના લગભગ 3 થી 4 વખત કહ્યું હતું, પરંતુ તેમણે ફરીથી વાત ટાળી દીધી. હા, હમણાં થોડી વાર પછી જઈએ. મારા માથામાં દુખાવો થઈ રહ્યો છે. તે પગ પોળા કરીને સૂઈ ગયા તો હું નિરાશ થઈને પાછી આવતી રહી.
સવાર ત્યારથી જ મને પોતાની તબિયત સારી ના હોય એવું લાગી રહ્યું હતું. જ્યારે પેટમાં લગભગ કોઈ હલનચલન ન હતું. આખરે સાંજે મારા સાસુને મારા પર દયા આવી જ ગઈ અને તે મને દવાખાને લઈ ગયા. તમારા બાળકના મૃત્યુને 2 દિવસ વીતી ગયા છે, ડૉક્ટરે આ વાત જણાવી. મને તો હું સ્તબ્ધ થઈને તેમની સામે જોવા લાગી. આ તમે શું કહી રહ્યા છો? મારો જીવ અદ્ધર થઈ ગયો અને મારા મોંમાંથી શબ્દો ના નીકળ્યા. મેડમ, જો હજુ થોડો સમય ના આવ્યા હોત તો ઝેર ફેલાઈ ગયું હોત અને તમારો જીવ બચવાનો પણ મુશ્કેલ હોત. તમે લોકો તો પોતાનું ધ્યાન રાખો છો કે ના? તમારા થવાવાળા બાળકનું તેણે મને સંભળાવ્યું તો મારી આંખો આંસુઓથી ભરાઈ ગઈ. ફરિયાદ ભરી નજરે મારા સાસુ તરફ જોયું તો તે આજુબાજુ જોવા લાગ્યા. કોઈ વાંધો નહીં, આવું થાય છે. પહેલાં બાળક વખતે એટલી ખબર નથી પડતી. ભગવાનની મરજી આમાં જ હતી. ડૉક્ટરે મને હોસ્પિટલમાં દાખલ કરી દીધી. મારી રોઈ રોઈને ખરાબ હાલત હતી. મારું બાળક મારી બાહોમાં આવતા પહેલાં જ મારાથી નારાજ થઈને જતું રહ્યું હતું. હું તેનું યોગ્ય રીતે ધ્યાન ન રાખી શકી. મને ખાવા પીવાનું પોતાને જ પૂરું નહોતું મળતું. આવી હાલતમાં બાળકની પ્રોગ્રેસ કેવી રીતે થઈ શકે? મારા સાસુનો તે જાણે કોઈ ફરક જ નહોતો પડ્યો. હું આખા રસ્તે રડતી આવી. આમાં આટલું બધું રડવા જેવી શું વાત છે? હજુ બાળક પેદા ક્યાં થયું હતું? ભગવાન બીજા સારા સમાચાર પણ આપશે. નિરાશ થવાની જરૂર નથી. જ્યારે તેમને કડક સ્વરમાં કહ્યું તો મેં ચૂપચાપ પાપ સહન કરી લીધું. હું ન હતી જાણતી કે હું આ વાત રાજેન્દ્રને કેવી રીતે કહીશ, પણ મારા સાસુએ મને આ મોકો આપ્યો જ નહીં. તેમણે પોતે જ રાજેન્દ્રને કહી દીધું કે તારી પત્નીમાં ખામી છે, તેથી જ બાળકનું પેટમાં અવસાન થઈ ગયું. હું પોતાના સાસુ તરફ જોવા લાગી. મને મારા સાસુ પર ખૂબ આશ્ચર્ય થતું હતું, પણ હું ડરી ગઈ. મેં તેમને એક શબ્દ પણ ના કહ્યું અને બધું ભગવાનની મરજી પર છોડી દીધું. મેં ભગવાનને મારા બાળકના મૃત્યુ વિશે ફરિયાદ ના કરી, બલકે પ્રાર્થના કરી કે તેઓ મને શક્ય તેટલી વહેલી તકે ફરીથી સારા સમાચાર આપે, જેથી હું મારા બાળકને મારા ખોળામાં લઈને રમાડી શકું અને તેના કપાળને ચુંબન કરી શકું. મારા સાસુએ મને 2 દિવસ પણ આરામ ના કરવા દીધો અને ઘરના કામો કરવા માટે મને ઊભી કરી દીધી. દરવાજો ખખડવાનો સતત અવાજ સાંભળીને હું દરવાજો ખોલવા માટે આગળ વધી. જેવો જ મેં દરવાજો ખોલ્યો તો હું ચોંકી ગઈ. મારી બંને નણંદ બહાર ઊભી રહીને જોર જોરથી રડી રહી હતી. તે રડતા રડતા અંદર આવી. મમ્મી, મમ્મી, તું ક્યાં છે? અમે બરબાદ થઈ ગયા. તે આંગણામાં ઊભી રહીને રડવા લાગી. તેની માં તરત જ દોડીને બહાર આવી. એવું શું થઈ ગયું? તે છાતી પર હાથ પછાડીને બોલ્યા. તો મારી મોટી નણંદે કહ્યું કે અમારા પતિઓએ અમને છૂટાછેડા આપીને ઘરમાંથી કાઢી મૂક્યા છે. જ્યારે મારા બાળકોને તેમની પાસે રાખી લીધા, તે રડતા રડતા જમીન પર બેસી ગઈ તો મારા સાસુ તેમને તરત જ ઊભા કરવા દોડ્યા. આ શું કહી રહી છે તું? એવું શું થઈ ગયું? મમ્મી, આ નાલાયક શ્રેયા સુધરી ન હતી. આ ફરીથી તે રાજાને મળી રહી હતી. એક રાત્રે ધાબા પર તેને મળતા પકડાઈ ગઈ. તેના પતિએ તેને મારી અને સાચું બોલાવી લીધું. તેને જણાવી દીધું કે તે લગ્ન પહેલાં તેની સાથે ઘરેથી ભાગી ગઈ હતી અને તેની સાથે લગ્ન કરવાની હતી. તેના પતિએ તેને ઉતરેલ કહીને છૂટાછેડા આપી દીધા. હું તેના તરફેણમાં બોલી તો મારા પતિએ પણ મને છૂટાછેડા આપી દીધા કે તમે બેન ને બહેનો જ ઉતરેલ છો અને આનું ચક્કર તો લગ્ન પહેલાં જ ચાલી રહ્યું હતું. તે અમને ધોકો આપ્યો અને તારી ઉતરેલ બહેનના લગ્ન મારા ભાઈ સાથે કરાવી દીધા. મારા સાસુ પોતાની છાતી પછાડીને રડવા લાગ્યા. આ શું કર્યું તે? તારા જ્યારે ઇજ્જતથી લગ્ન કર્યા તો નિભાવી લેતી. મારા સાસુએ મારી નાની નણંદને મારવાનું શરૂ કરી દીધું.
તેણે પોતાને બચાવતા કહ્યું, મમ્મી, એ રાજા મને બ્લેકમેલ કરી રહ્યો હતો. તે કહેતો હતો કે હું તેને મળવા ના આવી તો હું તારા બધા ફોટા જે મારી પાસે છે તે તારા પતિને મોકલાવી દઈશ. હું તો ફક્ત એ ડરથી તેને મળવા ગઈ હતી. જ્યારે હું તો મારા પતિ સાથે ખૂબ ખુશ હતી. મને રાજાની વાસ્તવિકતાનો અંદાજ આવી ગયો હતો, પણ મને મારા પતિથી વાત છુપાવવા માટે તેને મળવા જવું પડ્યું. રાજાએ મારા પતિને પહેલેથી જ જાણ કરી દીધી હતી કે તારી પત્નીનું ચક્કર મારી સાથે ચાલી રહ્યું છે અને તે મને મળવા ધાબા પર આવશે. તેથી જ તો મારો પતિ ધાબા પર આવ્યો હતો. આ બધું રાજાએ પૂરા પ્લાન સાથે કર્યું. મમ્મી, મારા બાળકો મારી પાસેથી છીનવી લેવામાં આવ્યા. તેઓએ મારા બાળકોને પણ રાખી લીધા અને હવે તેઓ તેમને મને ક્યારેય નહીં મળવા દે. મારી તો નિર્દોષ હત્યા થઈ. મારો વાંક શું હતો? મમ્મી, મેં એવું શું કર્યું હતું જેની મને સજા મળી? મમ્મી, મને તું જ જણાય. મારી મોટી નણંદ રોઈ રોઈને ખરાબ હાલત હતી. જ્યારે મારા સાસુ વિચારોમાં ખોવાયેલા હતા. વાંક તારો નહીં પણ મારો હતો. મારી પુત્રી, આ મારા કર્મોનું ફળ છે. મારા ગુનાએ તમારું ઘર બરબાદ કરી દીધું. મેં કોઈની પુત્રી સાથે ખૂબ જ ખરાબ વર્તન કર્યું અને તેના બાળકને પણ જીવથી મારી નાખ્યું. હું તેના બાળકની ખૂની બની ગઈ. તેથી ભગવાને મને બતાવ્યું કે આ દુનિયામાં પાપ કરવાની શું સજા હોય છે. મારા સાસુ રડતા રડતા બોલ્યા તો મને નવાઈ લાગી. મને અપેક્ષા ન હતી કે તેમણે આટલી જલ્દી આ બધું કબૂલ કરશે. મેં ભગવાનની ખુશી ખાતર બધું ચૂપચાપ સહન કરી લીધું હતું. કોઈને કોઈ ફરિયાદ નહોતી કરી, ત્યાં સુધી કે રાજેન્દ્રને પણ કંઈ નહોતું જણાવ્યું. જ્યારે મારા સાસુ હવે પોતે જ પોતાનો ગુનો કબૂલી રહ્યા હતા, તેમણે મારી સામે હાથ જોડીને કહ્યું, બેટા, કૃપા કરીને મને માફ કરી દે. મને મારા કૃત્યોની બહુ મોટી સજા મળી છે. મેં તેમના હાથ પકડી લીધા. ના મમ્મી, એવી કોઈ વાત નથી. ભગવાન ખાતર તમને માફ કરી દીધા છે. તો દોસ્તો, આ વાર્તા તમને કેવી લાગી કમેન્ટ કરીને જરૂર જણાવજો. પસંદ આવી હોય તો પ્લીઝ લાઈક કરો અને ચેનલ પર નવા હોવ તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને હા, નોટિફિકેશન બેલને જરૂર દબાવો જેથી આગલી અપડેટ સૌથી પહેલાં તમને મળે. જય શ્રી કૃષ્ણ. જય માતાજી. ખૂબ ખૂબ આભાર.